વેરાવળના બંદર પરથી ઝડપાયેલા 350 કરોડના ડ્રગ મામલે ટૂંક સમયમાં મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે અને વધુ એક સમાચાર એવા છે કે એક આરોપી વધુ ઝડપાયો છે ગીર સોમનાથ પોલીસના હાથે। વિગતવાર વાત કરીએ શું છે આ મામલો। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સમુદ્ર કાંઠાને જાણે ડ્રગ હેવન સમજવામાં આવતું હોય તે પ્રકારે માફિયાઓ બોટ મારફતે દરિયાકાંઠા પર ડ્રગનું લેન્ડિંગ કરાવે છે। આ ઘટનાનો ખુલાસો ગીર સોમનાથમાં થયો। ગીર સોમનાથના દરિયાકાંઠે લાંગરેલી બોટમાંથી ઓમાન તરફના દરિયામાંથી ઈરાનના મુર્તુજા નામના વ્યક્તિએ 350 કરોડ રૂપિયાનો ડ્રગ મોકલ્યો અને ડ્રગનો જથ્થો ગીર સોમનાથ પોલીસની સતર્કતાના કારણે ઝડપાયો। ગીર સોમનાથ પોલીસની આ કામગીરીને બિરદાવવા માટે ગુજરાત રાજ્યના પોલીસ વડા ખુદ ગીર સોમનાથ ગયા અને ગીર સોમનાથ પોલીસના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહનું તેમણે સન્માન કર્યું। કામ કાબિલે દાદ હતું માટે થયું, પરંતુ 2 જ દિવસની અંદર એક સમાચાર આવે છે પોરબંદરના દરિયાની અંદરથી ગુજરાત એટીએસ દ્વારા એક ઓપરેશન ચલાવવામાં આવ્યું। આ ઓપરેશનની અંદર સંયુક્ત ઓપરેશન હતું ને તેની અંદર 3000 કિલો માદક દ્રવ્યોનો જથ્થો પકડાયો અને સાથે કેટલાક ખલાસીઓ પણ પકડાયા। ગીર સોમનાથ પોલીસે 350 કરોડના ડ્રગ મામલે જે બોટનો ટંડેલ હતો દરમિયાન તેની સહિતના 2 શખ્સોની ધરપકડ કરી હતી અને આ મામલે હવે એક નવો ખુલાસો થયો છે કે ગીર સોમનાથ પોલીસે જામનગરના અલ્લારખા નામના એક શખ્સની ધરપકડ કરી છે અને આ અલ્લારખા વિદેશમાં બેઠો જે ઓપરેટ કરી રહ્યો છે ઈશાક નામનો આરોપી તેના સંપર્કમાં હતો અને અહીંયાનો કારોબારનું નેટવર્ક તે ચલાવતો હતો। વેરાવળમાં જે અમે હેરોઇન પકડ્યું હતું એ હેરોઇનમાં 3 આરોપી જે તે સમયે અમે પકડેલા અને એ 3 આરોપીની વધારાની પૂછપરછ બાદ અમે બીજા 6 આરોપી ડિટેન કરેલા। એ બધાની પૂછપરછમાં અને એમના કોલ ડિટેલ અને અન્ય એનાલિસિસ કરતાં અમને વધારે વિગતો મળી છે અને પરમ દિવસે અમે જામનગરથી રાત્રે એક અલારખા કરીને જે આ બધાનો હેન્ડલર છે ગુજરાતમાં એને અમે ધરપકડ કરી છે અને આજે એના રિમાન્ડ માટે પણ રજૂ કરીએ છીએ અને એની વધારાની એની કોલ ડિટેલ એના બાકીના તમામ એના કનેક્શન્સ શું છે કોની સાથે છે એની તપાસ કરી રહ્યા છીએ। આરોપીના ઇન્ટ્રોગેશન ઉપરાંત અમારી પાસે ટેકનિકલ ડિટેલ એવી અમુક આવેલી કે જેમાં અલ્લારખાની સંડોવણી ક્લિયર કટ દેખાતી હતી અમને અને આ સિવાય પણ અલ્લારખા બીજા એક કેસમાં આરોપી ન હતો પણ એની ભૂમિકા હતી એ શંકાને આધારે અમે પહેલાં એને પકડેલો અને ત્યાર પછી પૂછપરછમાં અમને વધારે પુરાવા મળ્યા છે। અલ્લારખા સીધો જ ઈશાક જે મુખ્ય આરોપી છે જે મેઇન હેન્ડલર છે એની સાથે સીધો જ સંપર્કમાં હતો અને છેલ્લા 3 વર્ષથી એની સાથે સંપર્કમાં છે અને એને વારંવાર એના કોલમાં પણ કોમ્યુનિકેશન થયેલું છે। એ ઉપરાંત ઈશાકના તમામ ફેમિલી મેમ્બર સાથે પણ એ સંપર્કમાં છે। મુખ્ય રોલ એનો જે ઈશાક ત્યાંથી જે પણ એને સૂચનાઓ આપે એ સૂચનાઓનું અહીંયા પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય, કોને કઈ કામગીરી સોંપવાની છે, જે કામગીરી સોંપ્યા પછી એનું પેમેન્ટ પહોંચાડવાનું છે તો કેવી રીતે પહોંચાડવાનું છે, આ તમામ વસ્તુ અલ્લારખા હેન્ડલ કરી રહ્યો છે। ઈશાક આઉટ ઓફ ઇન્ડિયાથી હેન્ડલિંગ કરી રહ્યો છે એવું અમને અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશનમાં મળ્યું છે। ભૂતકાળની જે વિગતો છે એ અમે હવે એના રિમાન્ડ દરમિયાન મેળવીશું। એમાં અમે ઊંડી તપાસ કરી રહ્યા છીએ। હજી સુધી કોઈ ચોક્કસ વ્યક્તિના નામ કે કોઈ સ્પોટ નથી મળ્યું અમને, પણ હજી અમારી પાસે રિમાન્ડના દિવસો છે, ઉપરાંત આરોપીઓ વધી રહ્યા છે। જેમ જેમ ઊંડા ઉતરીશું એમાં સ્પષ્ટ ઇન્ફોર્મેશન મળશે કે અમારી ટીમ અત્યારે 12 અન્ય આરોપીઓને પકડવા માટે પણ ચાલી રહી છે। અન્ય દેશો સાથે તો કારણ કે આનો મેઇન હેન્ડલર બંને જે છે અરબાબ અને ઈશાક બંને આઉટ ઓફ કન્ટ્રી છે, અન્ય દેશો સાથે તો છે જ, પણ અન્ય રાજ્યોમાં પણ અમારી તપાસ એટીએસની મદદથી ચાલી રહી છે અત્યારે। ગીર સોમનાથ પોલીસ ટૂંક સમયમાં એક નવો ખુલાસો પણ કરી શકે તેમ છે। મોટો ધડાકો થશે અને વિદેશમાં બેઠેલા ઈશાકની પણ મુશ્કેલી વધી જશે તેવા પણ સમાચાર છે। હાલ અલ્લારખા પાસેથી પોલીસ માહિતી મેળવી રહી છે અને અલ્લારખા કઈ પ્રકારના વટાણા વેરે છે ગીર સોમનાથ પોલીસ સમક્ષ, ગુજરાત એટીએસ સમક્ષ, તેના પર દારોમદાર છે કે આગળના નેટવર્કનો કેવો ખુલાસો થાય છે। પરંતુ ગીર સોમનાથ પોલીસની આ કામગીરીને કાબિલે દાદ કહેવી પડે, કારણ કે તે જે પ્રકારે ઓપરેશન ચલાવી રહ્યા છે અને જે પ્રકારે આ કેસમાં તેમણે કામગીરી કરી છે તે ખરેખર કાબિલે દાદ છે અને આવી જ કામગીરી જો સતત કરવામાં આવશે તો જ આ ડ્રગના કારનામાને નાથી શકાશે, અન્યથા કેટલોય ડ્રગ આ રાજ્ય મારફતે ઘૂસશે તેની આપણે કલ્પના નહીં કરી શકીએ। આ જ પ્રકારની વાત, વિગતો અને વિશ્લેષણો સાથે ફરી મળીશું। ગુજરાતની પોલીસ આ મામલે સતર્ક છે અને કેટલાક ઓપરેશન ચાલી રહ્યા છે અને ગીર સોમનાથ પોલીસનું પણ એક ઓપરેશન ચાલે છે, તેની પણ વિગતો ટૂંક સમયમાં સત્તાવાર વિગતો જાહેર થશે ત્યારે હું આપને આપીશ। નમસ્કાર।
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા